ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂરમાં સેનાની ભવ્ય સફળતાની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત શહેરી વિસ્તારના પ્રખ્યાત માતરિયા તળાવથી કરવામાં આવી હતી, જે સ્ટેચ્યુ પાર્ક સુધી દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યાત્રાની આગેવાની ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી. સાથોસાથ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત આગેવાનો, સંત સમુદાય તથા દરેક જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા જે બહાદુર જવાનોએ જે શૌર્ય દાખવ્યું એના અભિનંદન માટે આજે સ્વૈચ્છિક રીતે ભરૂચ શહેરની તેમજ જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે, એનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ. બધા જ ધર્મના સંપ્રદાયના લોકો આજે સ્વૈચ્છિક રીતે આ તિરંગા યાત્રામાં માતરિયા તળાવથી આપણે સ્ટેચ્યુ પાર્ક સુધીની જે યાત્રા છે એમાં જોડાયા છે. સૌનું સ્વાગત છે.